ભારત દેશની અત્યારે જો કેન્સરની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્થિતિ શું છે? હવે ઇન્ડિયાની જે બધી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, જેવી રીતે આપણે એમ્સ કહી દઈએ કે ટાટા કહી દઈએ, એ લોકો એટલા સારા લેવલનું રિસર્ચ ઓલરેડી કરી લીધું છે કે હવે ઇન્ડિયામાં જે કેન્સર ટ્રીટમેન્ટ મળે છે તે વર્લ્ડની એટ પાર છે. સુરતની શું સ્થિતિ છે? કારણ કે સુરતમાં પણ જેમ ટબેકો ખાવાના લોકો અથવા તો એ પ્રકારની વસ્તુઓ ખાનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. તો કોઈ ડાઉટ જ નથી કે સુરતમાં મોઢાનું કેન્સર બહુ કોમન છે. જી, એ ડૉક્ટર પણ નહીં, પણ ત્યાં સામાન્ય માણસને પણ હવે ખબર પડી ગઈ છે કે સુરતમાં મોઢાનું કેન્સર બહુ કોમન છે. તો એવું એસ્ટિમેટેડ છે કે દર 8માંથી 1 મહિલાને ઇન ફ્યુચર બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના છે. તો જ્યારે પણ તમને કોઈ પણ કેન્સરનું ડાયગ્નોસિસ થાય ત્યારે થોડું સંભાળો, આરામથી વિચાર કરો, જે ડૉક્ટર તમને ગાઈડન્સ આપે છે તે પહેલાં સમજો. આમાં આપણો પોતાનો મેન્ટલ સ્ટ્રેન્થ અને ફેમિલી સપોર્ટ, આ 2 વસ્તુ સૌથી વધારે આપણને જરૂર પડે છે. ને કોઈ પ્રકારનું સેવન એટલે કુટેવ નથી અથવા તો એને પ્રકારની કોઈ હેબિટ નથી, છતાંય એને કેન્સર થતું હોય છે. ખોટી માન્યતામાં નંબર 1 તો એ જ છે કે ભાઈ બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય. પહેલાં એવું જ માનવામાં આવતું હતું કે કેન્સર તો ઓલ્ડ એજમાં થાય, ધીરે ધીરે આપણી બોડી એજ થતી જાય એટલે કેન્સર એમાં બને. પણ હવે એ વાત એટલી સાચી રહી નથી. હવે યંગ પેશન્ટ્સમાં પણ કેન્સર થાય છે. ડાયગ્નોસિસમાં સૌથી પહેલાં એઆઈ રૂલ કરશે કેન્સરમાં. એઆઈને ટ્રીટમેન્ટમાં આવતા થોડી વાર લાગશે. યસ, આપણને એઆઈ ગાઈડ કરી શકશે કે ભાઈ આ પેશન્ટમાં આ ટ્રીટમેન્ટ બરાબર છે, પણ એઆઈ કિમોથેરાપી આપી શકશે કે સર્જરી કરી શકશે એ થોડું લોંગ ફ્યુચર છે. તમારી સંસ્થા કઈ રીતે કામ કરે છે, કઈ રીતે તમે ટ્રીટમેન્ટ કરો? નમસ્કાર, સુરતીસના વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. હું છું તેજસ મોદી. આજે વાત કરીશું દેશની ગંભીર બીમારી એવી કેન્સરની. એક આંકડા મુજબ દર મિનિટે દેશમાં કેન્સરના 3 દર્દીઓ નોંધાય છે. આવી જ રીતે વાત કરીએ તો એક દિવસના અંદાજે 1 કલાકના 170 અને એક દિવસના અંદાજે 4000થી વધારે દર્દીઓ નોંધાતા હોય છે. એક આંકડા મુજબ અંદાજે અત્યારે દર વર્ષે 15 લાખ જેટલા દર્દીઓ કેન્સરના અલગ અલગ કેન્સરના નોંધાતા હોય છે. જો કે એક સમય હતો જ્યારે કેન્સરની કોઈ બીમારીનો કોઈ ઈલાજ નહોતો. તેની ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી હતી, અઘરી હતી અને ખૂબ જ લાંબી હતી. પરંતુ સમય જતાં ટેકનોલોજી અને જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, અત્યારે કેન્સર સામે લડી શકાય છે, આ બીમારીને નાબૂદ પણ કરી શકાય છે. આપણી સાથે સુરતના ડૉક્ટર પ્રિયાંશ જૈન છે, જેઓ કેન્સર સર્જન છે અને ખૂબ જ સારી રીતે તેમનું ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છે, નમન કેન્સર તરીકે. સર, આપનું સ્વાગત છે સુરતીસના વિશેષ પોડકાસ્ટમાં. કેન્સરની બીમારીનું નામ સાંભળતા જ કોઈપણ વ્યક્તિના પગ નીચેથી જમીન હટી જતી હોય છે. તમે આ પ્રોફેશન ડૉક્ટરનું પસંદ કર્યું, એમાં પણ કેન્સર સર્જન બનવાનું પસંદ કર્યું. કઈ રીતે આખી એ ઘટનાક્રમ રહ્યો? કઈ રીતે તમે વિચાર્યું કે આપણે આ દિશામાં આગળ વધવું છે? મારી કેન્સર સર્જન બનવાની જે જર્ની છે તે ચાલુ થાય કે આપણે 12થની એક્ઝામ કમ્પ્લીટ કરીએ, પછી આપણે MBBSનો કોર્સ કરીએ, જે મેં આપણે સુરત સિવિલ હોસ્પિટલથી જ કર્યો છે. ત્યાં મારી ટોટલ 5.5 વર્ષની ટ્રેનિંગ હોય છે. ત્યારબાદ મેં નક્કી થયું કે ના, મારે હવે આગળ સર્જન બનવું છે. પછી ઓલ ઇન્ડિયા એક્ઝામ ક્લિયર કરીને મેં દિલ્હી યુનિવર્સિટીથી મારું માસ્ટર્સ કર્યું ઇન જનરલ સર્જરી. ત્યાં જે મારો થિસિસનો ટૉપિક હતો તે બ્રેસ્ટ કેન્સર ઉપર હતો. ત્યાં મેં બધા જૂના પેશન્ટ જે બ્રેસ્ટ કેન્સરના હતા તે બધામાં ક્વોલિટી ઓફ લાઈફ સ્ટડી કરી, આર્મ શોલ્ડર પ્રોબ્લેમ, પેન, એ બધી વસ્તુ સ્ટડી કરી. ત્યારે મને એવું થયું કે જે બોન્ડિંગ એક ડૉક્ટર અને કેન્સર પેશન્ટનું હોય છે તે બીજી બધી બીમારીઓમાં જોવા નથી મળતું. ત્યારે મારા મનમાં નક્કી થયું કે મારે મારું આગળનું કરિયર કેન્સરમાં જ વધારવું છે. ત્યારબાદ મેં પાછી એક ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામ આપી અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુવનેશ્વરથી મેં મારું MCH એટલે સુપર સ્પેશિયાલિટી કેન્સર સર્જરીમાં કમ્પ્લીટ કર્યું. ટોટલ આ મારી જર્ની 12 વર્ષની છે ને ત્યારબાદ મને હક મળે છે કે કેન્સરના પેશન્ટ ઉપર હું સર્જરી પરફોર્મ કરી શકું. એમ્સ જેવી આટલી મોટી સંસ્થાઓમાં તમે MCH કર્યું, શું લાગે છે તેનો તમને કેટલો ફાયદો થયો છે? તમારી આ જે જર્ની છે અથવા તો જે તમે કેન્સરના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છો. થ્રુઆઉટ મારી મેડિકલ જર્ની જે છે તે બધી જ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એમ્સની ખાસિયત એ હતી કે ત્યાં એક સ્ટ્રક્ચર્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ અવેલેબલ હતો. જી, એ એક રિસર્ચ અને એકેડેમિક ઓરિએન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ છે. ત્યાં દરેક પેશન્ટને પહેલાં સ્ટડી કરવામાં આવે, પછી જ એની ઉપર સર્જરી પરફોર્મ કરવામાં આવે. પેશન્ટના બધા રિપોર્ટ પહેલાં અમે સ્ટડી કરીએ, એનું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બને, પછી નેક્સ્ટ ડે OTમાં આપણે શું કરવું છે, કેવા સ્ટેપ્સ લેશું, એ બધી વસ્તુ પહેલાં નક્કી થાય. પછી આપણે સર્જરી પરફોર્મ કરીએ.
બધા સર્જરીનું ઉપરથી ઓટીમાંથી વિડીયો રેકોર્ડિંગ થાય. નેક્સ્ટ ડે પછી એ વિડીયો બી અમે સ્ટડી કરીએ અને છેક સુધી પેશન્ટને અમે ફોલો કરીએ. તો આ વસ્તુ જે હતી તે મને એમ્સથી શીખવા મળી. ત્યાંનું જે વર્કિંગ એન્વાયરમેન્ટ હતું તે બીજી ઇન્સ્ટિટ્યૂટથી થોડું ડિફરન્ટ હતું. ત્યાં મને ઘણી બધી રિસર્ચ કરવાની પણ ઓપોર્ચ્યુનિટી મળી. નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હું મારું કામ પ્રેઝન્ટ કરી શકું એ બધી ઓપોર્ચ્યુનિટી મને ત્યાંથી મળી. તો મને એવી જ આશા છે કે ત્યાંથી જે હું શીખીને આવ્યો છું તે હવે હું સુરતમાં બી કન્ટિન્યુ કરું. દેશની જો વાત કરવાય કેન્સરની જે બીમારી છે, જેમ આગળ પણ મેં કહ્યું કે કોઈકને જ્યારે પણ ખબર પડતી હોય છે તો એનું એક જે ઘરની અંદર માહોલ હોય છે, એક ટેન્સ માહોલ હોય છે. ઇન્ડિયાની સ્થિતિ શું છે? ભારત દેશની અત્યારે જો કેન્સરની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્થિતિ શું છે? જો ભારતમાં તો ડે બાય ડે કેન્સરના કેસીસ વધતા જ જાય છે. આપણે અગર બીજી કન્ટ્રીની કમ્પેરિઝન કરીએ તો ઇન્ડિયામાં જે ટોબેકોનું કન્ઝપ્શન છે તે બહુ હાઈ પ્રમાણમાં છે. એટલે ઇન્ડિયા તો કેન્સર ટ્રીટમેન્ટનું હબ છે જ. હવે ઇન્ડિયાની જે બધી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, જેવી રીતે આપણે એમ્સ કહી દઈએ કે ટાટા કહી દઈએ, એ લોકો એટલા સારા લેવલનું રિસર્ચ ઓલરેડી કરી લીધું છે કે હવે ઇન્ડિયામાં જે કેન્સર ટ્રીટમેન્ટ મળે છે તે વર્લ્ડની એટ પાર છે. એટલે હવે એવું કંઈ રહ્યું નથી કે બહારની દેશમાં આપણે કેન્સર ટ્રીટમેન્ટ કરવું પડે કે અહીંયા કરવું પડે. ઇન્ડિયા ઇઝ ઓલમોસ્ટ એટ પાર વિથ ધી વર્લ્ડ કેન્સર ટ્રીટમેન્ટ. એટલે કહી શકાય કે અત્યારે જે બીજા દેશોમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એવી સેમ પેરેલલ અથવા તો એના કરતાં એક સ્ટેપ અહેડ આગળ આપણે ચાલી રહ્યા છે. ડેફિનેટલી. વાત હવે સુરતની કરું. સુરતની શું સ્થિતિ છે? કારણ કે સુરતમાં પણ જેમ ટબેકો ખાવાના લોકો અથવા તો એ પ્રકારની વસ્તુઓ ખાનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. તો સુરતની સ્થિતિ શું છે? સુરતની વાત કરીએ તો હવે એ કેન્સર ટ્રીટમેન્ટનું હબ જ બની ગયું છે. કેમ કે આપણું જે સાઉથ ગુજરાત જે છે તે બધું આપણું ડ્રીવન છે કે ભાઈ એની મેડિકલ ટ્રીટમેન્ટ આપણે સુરતમાં જ થાય છે. એટલે સુરત તો હવે કેન્સર ટ્રીટમેન્ટનું હબ બની જ ગયું છે. કેમ કે ડે બાય ડે સુરતમાં બી કેન્સરના કેસીસ વધતા જ ગયા છે. એટ પ્રેઝન્ટ સુરતમાં ઘણી એવી કેન્સર સ્પેસિફિક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે કેન્સરના પેશન્ટ્સનું ટ્રીટમેન્ટ કરે છે. સુરતમાં આજની ડેટમાં 6 થી 7 તો રેડિયેશન મશીન છે. 50 જેટલા આપણે ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર છે, જેમાં સર્જન, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, એ બધા જ 50 ઉપરની ટીમ છે સુરતમાં જે કેન્સર પેશન્ટ્સની સારવાર કરે છે. અને જોવા જઈએ તો બધી જે એડવાન્સ ટેકનોલોજી હોવી જોઈએ તે હવે સુરતમાં અવેલેબલ છે. તમે પણ જે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે સંસ્થા ચલાવો છો, નમન કેન્સર ક્લિનિક કરીને, તમે સર્જન છો. તમારી સંસ્થા કઈ રીતે કામ કરે છે, કઈ રીતે તમે ટ્રીટમેન્ટ કરો છો, એના વિશે જરૂરથી અમે દર્શકને તમે કહી શકો છો. ડેફિનેટલી. હવે નમન કેન્સર ક્લિનિક જે છે તેની અમારી 2 બ્રાન્ચ છે. એક છે ઝેનોન કોમ્પ્લેક્સ રિંગ રોડ પર અને બીજી ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજામાં. સો નમન કેન્સર ક્લિનિકમાં જે પણ કેન્સરના પેશન્ટ્સ આવે એને અમે એક હોલિસ્ટિક અપ્રોચ આપીએ, એને એક અમે ટ્યુમર બોર્ડની ફેસિલિટી આપીએ. એવું નહીં કે મારી પાસે પેશન્ટ આવ્યું છે તે એની સર્જરી જ થાય, એવું નહીં. એ કેન્સરની જે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ પ્રમાણે જે ટ્રીટમેન્ટ થતી હોય એ જ અમે પેશન્ટને એડવાઇસ કરીએ અને એને આખી જર્નીમાં અમે હેલ્પ કરીએ. જ્યાં સુધી પેશન્ટ છે ત્યાં સુધી અમારા કોન્ટેક્ટમાં રહેશે અને એને કોઈ પણ તકલીફ થાય કોઈ પણ કેન્સર ટ્રીટમેન્ટમાં તો અમે 24/7 એને સર્વિસ આપીએ છીએ. ખાસ કરીને સુરતની જો વાત જ કરીએ તો સુરતમાં કયા પ્રકારનું કેન્સર તમે સામાન્ય રીતે જોયું છે અથવા તમારી પાસે એનો ઓલમોસ્ટ કેસ આવતો હશે? તો જ્યારે પણ ડેટા કલેક્ટ થતું હોય ત્યારે એ ડેટા આવતો હોય છે, તો શું છે, કયું કેન્સર સૌથી સામાન્ય સુરતમાં જોવા મળ્યું છે? તો કોઈ ડાઉટ જ નથી કે સુરતમાં મોઢાનું કેન્સર બહુ કોમન છે. જી. એ ડૉક્ટર પણ નહીં પણ ત્યાં સામાન્ય માણસને પણ હવે ખબર પડી ગઈ છે કે સુરતમાં મોઢાનું કેન્સર બહુ કોમન છે. અગર અમે જો 100 કેન્સરના કેસીસ ઓપરેટ કરીએ તેમાંથી 50 to 60 કેસીસ તો મોઢાના કેન્સરના જ હોય છે. એટલું બધું તમાકુનું સેવન આપણા ત્યાં કોમન છે, ઇવન આખા ગુજરાતમાં કોમન છે. હવે તમે એને કલ્ચરલ હેબિટ માનો કે પીયર પ્રેશર માનો કે દેખાદેખી માનો, એ બધી રીતેથી એ કન્ઝપ્શન વધારે જ છે. પેશન્ટ અમારી પાસે આવે એનો જે સાથે રિલેટિવ હોય તે બી ઓપીડીમાં તમાકુ જ ખાતો આવે છે. એટલે બધા કારણો રીતે સુરતમાં મોઢાનું કેન્સર જ મોસ્ટ કોમન છે, એમાં કોઈ ડાઉટ હશે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને મોઢાનું કેન્સર થાય તો એના લક્ષણો શું હોય છે અથવા તો કઈ રીતે આપને ખ્યાલ આવે કે આ વ્યક્તિને મોઢાનું કેન્સર હોઈ શકે છે અને કઈ રીતે એનો ઈલાજ થતો હોય છે, એનું નિદાન થતું હોય છે? જો મોઢાના કેન્સરના સિમ્પલ 4-5 જ સિમ્ટમ્સ હોય છે. એમાં મોસ્ટ કોમન છે કે અગર મોઢામાં કોઈ ચાંદી છે અને 2-3 અઠવાડિયા સુધી એ સારી નહીં થતી તો તેમાં હાઈ ચાન્સીસ છે કે ભાઈ એમાં કેન્સર હોઈ શકે. બીજું, તમને બોલવામાં તકલીફ, ખાવામાં તકલીફ, તીખું લાગવું, મોઢું ઓછું બંધ થવું, ગળામાં ગાંઠ હોવી યા અંદરથી બ્લીડિંગ કે પસાવું, આ બધા કોમન લક્ષણો છે જે મોઢાના કેન્સરના પેશન્ટની જે શરૂઆત છે
તેમાં આ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. અચ્છા, એની સારવાર શું થઈ શકે છે? ઇઝી છે? એટલે ઇઝી તો ના કહેવાય, પરંતુ શું એક સારવાર થઈ શકે છે મોઢાના કેન્સરની? મોઢાના કેન્સરની ટ્રીટમેન્ટ એકદમ સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં જ થાય છે. જ્યારે પણ આપણને ડાઉટ થાય કે ભાઈ કોઈ એક પેશન્ટને મોઢાનું કેન્સર છે, સૌથી પહેલાં એનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીને એ જે ચાંદી કે ગાંઠ પડી હોય ત્યાંથી આપણે બાયોપ્સી લઈએ. એરિયા સૂન કરે, ત્યાંથી નાનો ટુકડો લઈએ, લેબોરેટરીમાં મોકલીએ અને 2 થી 4 દિવસમાં આપણને રિપોર્ટ આવી જાય કે ભાઈ આમાં કેન્સર છે કે નથી. કેન્સર હોય તો પછી આપણે એનું સ્ટેજ નક્કી કરીએ. CT સ્કેન, MRI કે પેટ સ્કેન કરીને ખબર પડે અને એના પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય. ખાસ કરીને સર્જરીથી લોકો ખૂબ ડરતા હોય છે અને તમે કેન્સર સર્જન જ છો, તો સક્સેસ રેટ શું છે સુરતની અંદર? જો આ બધું ડિપેન્ડ કરે કે આપણે કયા સ્ટેજમાં એ મોઢાના કેન્સરનું ટ્રીટમેન્ટ કરીએ છીએ. અગર સ્ટેજ 1, સ્ટેજ 2માં આપણે મોઢાનું કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ તો આપણને 80 to 95% સક્સેસ રેટ મળી શકે છે. બટ અનફોર્ચ્યુનેટલી સુરતમાં જે મેજોરિટી કેન્સરના પેશન્ટ છે તે અમને સ્ટેજ 3 અને સ્ટેજ 4માં જ બતાવવા આવે છે. એ ટાઈમ પર એમનું ઓપરેશન પણ મોટું થાય, એ લોકોની ટ્રીટમેન્ટ પણ લાંબી ચાલે, પ્લસ આપણને સક્સેસ રેટ બી થોડો ઓછો જોવા મળે. ખાસ કરીને જ્યારે પણ આ પ્રકારની ટ્રીટમેન્ટ, જે લેન્ધી ટ્રીટમેન્ટ હોય છે અથવા તો લાંબી ટ્રીટમેન્ટ હોય છે અને થોડી ક્રુશિયલ અથવા તો અઘરી ટ્રીટમેન્ટ હોય છે, એમાં ટીમવર્ક કેટલું મહત્ત્વનું બની જતું હોય છે? કારણ કે સર્જન પાસે આવતા પહેલાં એને કોઈક એવા વ્યક્તિને મળવાનું હોય છે જે એને આખી વસ્તુ સમજાવી શકતા હોય છે, કે પછી સીધા સર્જન પાસે આવી શકે છે? ના, આમાં કેવું છે કે કોઈ પણ કેન્સર યા કોઈ પણ બીમારી, સ્પેસિફિક ઓરલ કેન્સર, બધું એક સ્ટ્રક્ચર ફોર્મેટમાં ચાલુ થાય. સૌથી પહેલાં પેશન્ટ પોતાના ફેમિલી ડૉક્ટર પાસે જાય કે સર કે મેડમ મને આ ચાંદી થઈ છે, તો એ જોઈને પછી દવા ચાલુ કરે. એમને એવું લાગે કે ભાઈ 2 અઠવાડિયા થયા સારું નથી થતું, યા જોઈને એમને ડાઉટ આવી ગયો છે કે ભાઈ આમાં તો કેન્સર હોય એવું લાગે છે, તો એ પછી રિસ્પેક્ટેડ ડૉક્ટરને રેફર કરે. પછી કયો સ્ટેજ છે એ સ્ટેજ જાણવા માટે આપણે બાયોપ્સી કરીએ. એ બાયોપ્સીમાં આપણને પેથોલોજીની હેલ્પ જોઈએ. સ્ટેજ જાણવા માટે આપણને રેડિયોલોજિસ્ટની હેલ્પ જોઈએ. પછી સર્જરીની વાત કરીએ તો સર્જન, એનેસ્થેટિસ્ટ, પ્લાસ્ટિક સર્જન, ICU ટીમ, આ બધી ભેગી થાય ત્યારે પેશન્ટ સર્જરીમાંથી સારી રીતે રિકવર થાય. એના પછી ડેન્ટલ રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, આ બધા જ્યારે ભેગા થઈને કામ કરે ત્યારે એક મોઢાના કેન્સરનું પેશન્ટની આપણે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ. સર, તમે ઘણા વર્ષોથી કેન્સર સર્જન તરીકે કામ કરો છો. સ્પેશિયાલિટી શું છે અથવા તો જે તમે સર્જરી કરો તેમાં ખાસ વિશેષતા શું હોય છે? હું એક કેન્સર સર્જન સાથે એક ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જન પણ છું. ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી એટલે ફોર એક્ઝામ્પલ પહેલાં જ્યારે બ્રેસ્ટ કેન્સરની વાત થતી હતી ત્યારે સર્જરીમાં એક જ ઓપ્શન હોય કે ભાઈ આખી છાતી આપણે કાઢી દેવાની. પછી ટ્રેન્ડ આવ્યો બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરીનો કે ભાઈ આખી છાતી કાઢવાની જરૂર નથી, જેટલી ગાંઠ છે એ ગાંઠ જ કાઢો અને બાકીનું બ્રેસ્ટ આપણે પ્રિઝર્વ કરી શકીએ. એના એક લેવલ ઉપર હવે આવી ગયું છે જે છે ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી. એમાં આપણે કેન્સરની જે ગાંઠ હોય એ તો કાઢી જ દઈએ, પછી એવી પ્લાસ્ટિક સર્જરી કરીને આપીએ કે એક ફિમેલને બંને બ્રેસ્ટ ઓલમોસ્ટ નિયર નોર્મલ ફીલ થાય અને એનો શેપ પણ આવી જાય. તો એ છે ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી. તો તેમાં મારી એક સ્પેશિયાલિટી છે. ઓલમોસ્ટ સુરતની જો વાત કરવામાં આવે તો બ્રેસ્ટ કેન્સરના કેસીસ જે તમારી પાસે આવે છે, તો તમે સુરતમાં જુઓ છો, શું પહેલાં કરતાં સંખ્યા વધી છે? બ્રેસ્ટ કેન્સરની સંખ્યા તો ઘણી વધી છે. હવે આપણે જે વાત કરી કે મોઢાનું કેન્સર નંબર 1 પર છે, તો નંબર 2 પર પછી બ્રેસ્ટ કેન્સર જ આવે છે. તો એવું એસ્ટિમેટેડ છે કે દર 8માંથી 1 મહિલાને ઇન ફ્યુચર બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના છે. કેન્સરની બીમારી, જેમ મેં આગળ પણ કહ્યું કે ખૂબ જ ગંભીર બીમારી છે અને કોઈકને પણ એમાં જરૂરથી એક ડર બેસી જતો હોય છે કે હવે મારું શું થશે. એવી પરિસ્થિતિમાં વ્યક્તિએ શું કરવું જોઈએ? તમે શું સલાહ આપશો? કોઈ પણ કેન્સરનું ટ્રીટમેન્ટ જ્યારે કે કેન્સરનું ડાયગ્નોસિસ અમે એક્સપ્લેન કરીએ પેશન્ટને, તો એ નેચરલ વસ્તુ છે કે પેશન્ટને અને એના રિલેટિવને બધાને એક શોક જેવું તો લાગે છે. કેમ કે આપણે એટલું બધું બેડ સાંભળ્યું છે કેન્સરના બારેમાં કે ભાઈ કેન્સર એટલે કેન્સર, કે ભાઈ ડેથ કન્ફર્મ જ છે, એ બધું છે. લોકોને ઘણી બધી ચિંતા થાય કે મારું શું થશે, મારા ફેમિલીનું શું થશે, એને ફાઇનાન્શિયલી પણ એક એ લોકોને વિચાર આવવા લાગે ડે 1થી એવું છે. તો જ્યારે પણ તમને કોઈ પણ કેન્સરનું ડાયગ્નોસિસ થાય ત્યારે થોડું સંભાળો, આરામથી વિચાર કરો. જે ડૉક્ટર તમને ગાઈડન્સ આપે છે તે પહેલાં સમજો. કેન્સરમાં કોઈ દિવસ એવી ઇમરજન્સી નથી આવતી કે ભાઈ આજે થયું ને કાલે જ મારે એનું ઇલાજ કરવું છે. એવું 99% કેસમાં થતું નથી.
બધા કેન્સર આપણને 4 થી 5 દિવસ વિચારવાનો સમય આપે છે. તેમાં આપણે બધું પ્લાનિંગ કરી શકીએ કે આપણે શું ટ્રીટમેન્ટ, કેવી ટ્રીટમેન્ટ, ક્યાં કરવી છે, એ બધી વસ્તુનો આપણને ટાઈમ આપે છે. આમાં આપણો પોતાનો મેન્ટલ સ્ટ્રેન્થ અને ફેમિલી સપોર્ટ, આ 2 વસ્તુ સૌથી વધારે આપણને જરૂર પડે છે. સો એ જો આપણે કેન્સરના ડાયગ્નોસ પછી કરીએ તો આપણને જે કેન્સરનો શોક લાગે છે એને આપણે આરામથી મેનેજ કરી શકીએ. પણ જે રીતે ફેમિલી મેમ્બર્સની તમે વાત કરી કે ફેમિલી મેમ્બર્સ અને બધાએ ચર્ચા કરીને આખી વસ્તુ કરવું જોઈએ, પરંતુ જે પ્રકારની ખોટી માન્યતાઓ છે અથવા તો ખોટી વાતો જે લોકોએ સાંભળી છે એ હજુ પણ લોકોના મગજમાં અથવા તો લોકોના સ્મરણમાં હોય છે, અને આ જ બધી ખોટી માન્યતાઓ ક્યાંક ને ક્યાંક દર્દીને વધારે મુશ્કેલીમાં મૂકી શકતો હોય છે. તમારી પાસે જ્યારે દર્દી આવતા હોય છે અથવા કોઈ પેશન્ટ આવતા હોય છે, તેવી કઈ માન્યતાઓ અથવા તો એવી કઈ વાતો લઈને તમારી પાસે આવતા હોય છે કે નહીં સર મેં તો આ સાંભળ્યું છે, અથવા તો આ મારા ભાઈ કહેતા હતા, અથવા તો મારા બેન કહેતા હતા, અથવા તો મારા ફેમિલી મેમ્બર્સ કહેતા હતા? આજે જે ખોટી માન્યતાઓ કહેવાવાળા છે ને તે આપણા નિયર બાય નહીં હોય, થોડા જે ડિસ્ટન્ટ રિલેટિવ્સ હોય ને સૌથી વધારે એ જ તો આવીને કહી દે કે આવું છે આવું છે. મને કોઈ પેશન્ટ આવીને કહે ને કે સર પહેલાં તો મને આવું કીધું છું, તો હું એક જ એને આન્સર આપું કે એકવાર મારી પાસે બોલાવો ને પછી આપણે વાત કરીએ. તેવું કોઈ મને મળવા આવ્યું નથી હજુ સુધી. એવું છે. ખોટી માન્યતામાં નંબર 1 તો એ જ છે કે ભાઈ બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય. હવે અમે તો રીલ્સ બનાવીને થાકી ગયા બધા જ કેન્સર ડૉક્ટરો કે ભાઈ એવું કંઈ જ નથી. દુનિયામાં જે હજારો લાખો પેશન્ટ ડેલી ટ્રીટ થાય છે તે બાયોપ્સી વગર ટ્રીટ થતા નથી. બાયોપ્સી હોય તો જ હું આ એક પેશન્ટને કેન્સરનું પેશન્ટ છે તે હું કહી શકું. એટલે એ તો ફર્સ્ટ સ્ટેપ છે જ. બિલકુલ. બીજી જે રીલ્સમાં ટ્રેન્ડિંગ છે કે મોબાઈલ, રોટી, માઇક્રોવેવ, પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી કેન્સર ફેલાય છે ને લોકો જે ડરી જાય છે એ બધી ખોટી માન્યતાઓ છે. હું શુગર ઓછું કરી દઈશ, મેદો બંધ કરી દઈશ, 15 દિવસનું ફાસ્ટિંગ કરી લઈશ તો મારી કેન્સર ટ્રીટમેન્ટ થઈ શકે, એ બધી ખોટી માન્યતાઓ છે. પણ સર આ ખોટી માન્યતાઓ એક સવાલ એટલા માટે થાય કે આ જે ખોટી માન્યતાઓ હોય છે અને જ્યારે પણ કોઈ દર્દી પાસે આ વસ્તુઓ આ બાબતો કહેવામાં આવતી હોય છે એના મગજ પર શું અસર થતી હોય છે? એમાં શું થાય કે જ્યારે કોઈ ખોટી માન્યતાઓ કોઈ સાંભળી લે, કશેથી કંઈ જોઈ લે તો એ લોકો જે રાઇટ ડિસિઝન લેવાના હોય તેમાં ડિલે થઈ જાય કે ભાઈ તમે આ દવા કહી લો, પેલું કહી લો, તમને સારું થઈ જશે. તેમાં પેશન્ટ જે સ્ટેજ 1માં ટ્રીટમેન્ટ લેવાનું હોય તે 2-3 મહિના રાહ જોઈ, એ 3 મહિના તો વેસ્ટ કરે જ. એ દવા એને કંઈ કામ કરે નહીં, કોઈ ચૂર્ણ કોઈ પાવડર કામ કરતો નથી કેન્સરમાં. એ લોકો ડિલે કરે, બાયોપ્સી ડિલે કરે, પછી કંઈ જ નહીં થાય તો 3 મહિના પછી ડાયરેક્ટલી સ્ટેજ 3, સ્ટેજ 4માં લઈને આવે. પછી અમારી પાસે આવે કે સાહેબ હવે તમે જ કંઈ કરો. સો આ જે ટાઈમ આપણો જે લોસ કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ, એ આ બધી ખોટી માન્યતાઓના કારણે થાય છે. જે રીતે મેં શરૂઆતમાં આંકડા પણ કહ્યા કે દર મિનિટે 3 પેશન્ટ નોંધાય છે, દર કલાકે 170 અને એક દિવસમાં 4100 વધારે દર્દીઓ નોંધાતા હોય છે. ખાસ કરીને આપણો દેશ અત્યારે યંગ જનરેશન એટલે જેન્ઝી અને એ પ્રકારના યુવા વર્ગનો દેશ છે, પરંતુ જે આંકડા મેં પણ જોયા છે અને આપે પણ એના પર કામ કરતા જશો, યંગ જનરેશનની અંદર કેન્સરનું પ્રમાણ શું છે મને વધ્યું હોય એવું લાગે છે, એટલે હું આ સવાલ તમને પૂછી રહ્યો છું. ડેફિનેટલી પહેલાં એવું જ માનવામાં આવતું હતું કે કેન્સર તો ઓલ્ડ એજમાં થાય, ધીરે ધીરે આપણી બોડી એજ થતી જાય એટલે કેન્સર એમાં બને. પણ હવે એ વાત એટલી સાચી રહી નથી. હવે યંગ પેશન્ટ્સમાં પણ કેન્સર થાય છે. મારું તમને યંગેસ્ટ પેશન્ટ કહું તો મોઢાનું કેન્સર 22 વર્ષનું પેશન્ટ અને બ્રેસ્ટ કેન્સર 24 યર્સ. એટલે આટલી નાની ઉંમરમાં પણ કેન્સર થઈ શકે છે. અનફોર્ચ્યુનેટલી જે નાની ઉંમરમાં કેન્સર થાય છે તે થોડું અગ્રેસિવ ફોર્મ હોય છે રાધર દેન ધી ઓલ્ડ એજ. હવે આપણે એવું વિચારીએ કેમ આવું થાય છે, તેનો કોઈ એક સ્પેસિફિક આન્સર નથી. મલ્ટિપલ ફેક્ટર્સ ભેગા થઈને હવે યંગ પોપ્યુલેશનમાં પણ કેન્સરના રોગો આપણને દેખાય છે. તેમાં મોસ્ટ કોમન છે લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, સ્લીપિંગ હેબિટ્સ, ફૂડ હેબિટ, પ્રોસેસ ફૂડ, આપણી વ્યસન, આલ્કોહોલ, ટોબેકો, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. હવે આપણે આ બધું ભેગું કરીએ તો આપણે કહી શકીએ કે ભાઈ યંગ પોપ્યુલેશનમાં પણ કેન્સરનું રેટ વધે છે. તો તમે જે રીતે કહ્યું કે ટોબેકો જેવી વસ્તુ અથવા તો આ પ્રકારની વસ્તુ ખાવાથી કેન્સર થતા હોય છે, મોઢાના કેન્સર થતા હોય છે, પરંતુ કેન્સરના પણ અલગ અલગ પ્રકાર છે. જેવી રીતે બ્રેસ્ટ કેન્સર છે, મોઢાનું કેન્સર છે, બ્લડમાં પણ કોઈને કેન્સર થઈ શકે છે અથવા તો એ પ્રકારના. અને એક વખત એવું કહેવામાં આવે છે કે હું તો આ પ્રકારની કોઈ વસ્તુનું સેવન કરતો જ નથી, કે એકદમ સિમ્પલ સાદી લાઈફસ્ટાઈલ જે આપણું ટ્રેડિશનલ ફૂડ છે તે જ ખાય છે. તો એવા કિસ્સામાં પણ કેન્સર આવતું હોય છે. તો એના માટે શું જવાબદાર હોય છે અથવા તો એ થવા પાછળનું કારણ શું? હવે જો આમાં કેવું છે કે આપણે જે વ્યસનના કારણે જે કેન્સર આપણે એક્સપ્લેન કરીએ છીએ તે 60 to 70% કંઈ કેસીસમાં જ હોય છે.
બાકી 30% કેન્સરના કેસીસ એવા હોય છે જેમાં આપણી પાસે કોઈ કારણ નથી કે ભાઈ આ પેશન્ટને કે આ માણસને કેમ કેન્સર જી. થયું એવું છે. બ્રેસ્ટ કેન્સર કહી દો, બ્લડ કેન્સર કહી દો, એ બધાને એવા કોઈ કારણ નહીં હોય. ફોર એક્ઝામ્પલ હવે 6 મહિનાના જે બાળક હોય એને કેન્સર થયું, એને તો આપણે શું કહી શકીએ કે એની તો શું ભૂલ હતી કે એને કેન્સર થયું. તો એનો તો આપણે સાયન્સના રીતે એ જ આપણે એક્સપ્લેન કરી શકીએ કે એના શરીરમાં જે જીન્સ હતા એ જીન્સ ડિફેક્ટિવ હતા. હવે એને હેરિડિટરી એ જીન્સ ડિફેક્ટિવ મળ્યા કે એન્વાયરમેન્ટના કારણે ડિફેક્ટિવ થઈ ગયા યા ઉપરવાલાએ ડિફેક્ટિવ આપ્યા, એ કારણ આપણે એમાં એક્સપ્લેન કરી શકીએ. બાકી 30 પેશન્ટ્સ ઓફ કેન્સર પેશન્ટમાં અમારી પાસે પણ એવો કોઈ કારણ નથી કે ભાઈ આમને કેમ કેન્સર થયું. પણ એ વિચારવા તો મજબૂર કરતા હોય ને કોઈ પણ ડૉક્ટરને કે આ પ્રકારની વ્યક્તિ જ્યારે એને કોઈ પ્રકારનું સેવન એટલે કુટેવ નથી અથવા તો એને પ્રકારની કોઈ હેબિટ નથી, છતાંય એને કેન્સર થતું હોય છે. એટલે જ હવે જે કેન્સરની કરંટ જે રિસર્ચ છે ને બધી એ માઇક્રોસ્કોપ લેવલ પર આવી ગઈ છે. જી. કે એમાં એવું કયો એવો જીન હતો જે ડિફેક્ટ થયો અને એના કારણે એને આ કેન્સર થયું. તો આપણે એ જો માઇક્રોસ્કોપ લેવલ પર રિસર્ચ કરીએ કે ભાઈ કોઈક બોડીમાં પહેલાંથી આપણે આઈડેન્ટિફાય કરી લઈએ કે ભાઈ આમાં જીન ડિફેક્ટિવ છે ને આપણે કોઈ વેક્સિન યા કોઈ એને મોડિફાઈ કરી શકીએ કે ભાઈ એનાથી આ કેન્સર એ અટકાવી શકે, એના પાછળ જ બધી આ રિસર્ચ ચાલે છે. પર્સનલાઇઝ કેન્સર ટ્રીટમેન્ટ શું છે, કઈ રીતે થતી હોય છે, કયા પ્રકારે થતી હોય છે ટ્રીટમેન્ટની જરા જાણકારી આપજો. આજના ડેટમાં જે પણ કેન્સર ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ તેને આપણે પર્સનલાઇઝ કેન્સર ટ્રીટમેન્ટ કહી શકીએ છીએ. એનો મતલબ છે કે ભાઈ 5 પેશન્ટ છે જેને બ્રેસ્ટ કેન્સર છે, માની લો કે બધાનું સ્ટેજ પણ સેમ છે, પણ 5ની ટ્રીટમેન્ટ આપણે અલગ કરીએ. કેમ કે 5માં જે પ્રકારનું બ્રેસ્ટ કેન્સર છે, જે ટાઈપનું બ્રેસ્ટ કેન્સર છે, જે નેચર જે બ્રેસ્ટ કેન્સરનો તે અલગ અલગ છે. એટલે એમાં એક્ઝેક્ટલી કયા ટાઈપનું કયા નેચરનું બ્રેસ્ટ કેન્સર છે તે આપણે પહેલાં જાણીએ અને ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે જે એને બેસ્ટ ટ્રીટમેન્ટ મળી શકે તે આપીએ. એને પર્સનલાઇઝ કેન્સર ટ્રીટમેન્ટ કહેવાય. એટલે એવું નહીં કે ભાઈ પહેલાંને સ્ટેજ 2માં આ જ આપ્યું તો મને કેમ આમ આપ્યું, મારી ટ્રીટમેન્ટ આમ કેવી છે, એ કમ્પેરિઝન નહીં કરવાનું હોય. જે પોતાના વ્યક્તિમાં જે ટાઈપનું બ્રેસ્ટ કેન્સર છે એના ટાઈપ લગતી જે આપણે સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપીએ એને આપણે પર્સનલાઇઝ કેન્સર ટ્રીટમેન્ટ કહીએ છીએ. અચ્છા. જ્યારે પણ કોઈ પણ બીમારી થતી હોય તેમાં ઓપિનિયન સૌથી મહત્ત્વનું હોય છે. ફર્સ્ટ ઓપિનિયન હોય, સેકન્ડ ઓપિનિયન હોય છે. ફર્સ્ટ ઓપિનિયન તો દરેક વ્યક્તિ પોતપોતાના નિયરેસ્ટ પાસેથી લેતા હોય છે, બધું સેકન્ડ ઓપિનિયન શા માટે લેવો જરૂરી છે અને ક્યારે લેવો જોઈએ? મારી માન્યતા એ છે કે દરેક કેન્સરના પેશન્ટે સેકન્ડ ઓપિનિયન લેવો જોઈએ. કેમ કે આ બીમારી એવી છે કે એકવાર તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી પછી આપણે યુટર્ન નહીં મારી શકીએ. જે તમારી આખી ટ્રીટમેન્ટ પ્લાનિંગ છે તે ડે 1 પર જ નક્કી થઈ જાય કે ભાઈ પહેલાં આપણે સર્જરી કરવાની છે, પછી કિમોથેરાપી, પછી રેડિયોથેરાપી, યા પહેલાં કિમોથેરાપી, પછી સર્જરી, પછી રેડિયોથેરાપી ફોર એક્ઝામ્પલ. એ બધું ડે 1 પર જ નક્કી થઈ જતું હોય. આજના જમાનામાં એટલું બધું ઇવોલ્વિંગ છે કે દર મહિને દર 6 મહિને નવી ટેકનિક, નવી દવાઓ આવે છે. તો કેન્સરમાં સ્પેસિફિકલી સેકન્ડ ઓપિનિયનનો બહુ ઇમ્પોર્ટન્સ છે. કેમ કે હવે ઓર્ગન વાઇઝ બધી સબ સ્પેશિયાલિટી આવી ગઈ છે. સો જ્યારે પણ તમને કોઈ કેન્સર ડાયગ્નોસિસ થાય, એક ડૉક્ટરે ઓપિનિયન માટે એક ડૉક્ટરે તમને કંઈ એડવાઇસ કર્યું હોય તમે જરૂરથી એક સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો. મારી પાસેની વાત કરું તો કોઈ એવો જટિલ કેસ મારી પાસે આવે ત્યારે હું એ લોકોને સામેથી કહું કે ભાઈ આમાં તમે પણ એક સેકન્ડ ઓપિનિયન લઈ લો, સો દેટ મને પણ શ્યોરિટી મળે, તમને પણ શ્યોરિટી મળે કે આપણે જે કરી રહ્યા છે તે બરાબર છે કે નથી. અચ્છા. જ્યારે પણ કોઈ પેશન્ટ તમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવતો હોય છે, જરૂરથી એ પેનિકમાં હોય છે અને સર્જરીનું કેન્સર તો સાંભળવું જ હોય છે કે મને કેન્સરની બીમારી એક્સવાઇડ વ્યક્તિને છે અને પછી તેમાં પણ સર્જરી કરવાની આવે, તો એ વખતે તમે પેશન્ટ સાથે કયા પ્રકારનું બિહેવિયર રાખતા હોય છો જેથી કરીને એટલીસ્ટ એ એક કમ્ફર્ટ ઝોનમાં આવી શકે કે ના, મને ભલે બીમારી થઈ છે પરંતુ એનો ઈલાજ થઈ શકે છે, પોસિબલ છે? હવે કેન્સરની જે સર્જરી હોય તો પહેલાં તો આપણે એને એક્સપ્લેન કરવું પડે કે ભાઈ આપણે એ સર્જરી કેવી રીતે કરશું, તમને બેભાન કરીને કરશું કે ખાલી ઇન્જેક્શન આપીને કરશું, કેટલા કલાકની સર્જરી હશે, કેટલા દિવસ તમને આઈસીયુમાં રાખવા પડે, તમને વોર્ડમાં કેટલા દિવસ રાખવામાં આવશે, તમને રજા ક્યારે આપવામાં આવશે, કેટલા દિવસ પછી તમને કમ્પ્લીટ રિકવરી આવી જશે. એ બધી વસ્તુ આપણે એને એક્સપ્લેન કરીએ તો એમને ગુડ ફીલ થાય કે ભાઈ હા, મારી સાથે જે થઈ રહ્યું છે તે ઓલરેડી મને ખબર છે કે ભાઈ આવું આપણે થશે.
પ્લસ ઓપરેશન પછી એ લોકોને જે પણ કંઈ તકલીફ આવે છે તેમાં આપણા ફિઝિયોથેરાપી, ડેન્ટલ, રિહેબિલિટેશન, હવે ઘણું બધું આપણે હોલિસ્ટિક અપ્રોચ આપીએ છીએ તો લોકોની રિકવરી બી આપણે સ્મૂથ કરી રહીએ છીએ. અને મોડર્ન સાઇઝમાં આજની ડેટમાં 95% ઉપર જે કેન્સરના સર્જરી છે તેની સક્સેસ રેટ આપણને મળે છે. એટલે મોસ્ટલી બધા પેશન્ટ સારી રીતે ઓપરેશન કરાવીને ઘરે જાય છે અને પછી એમની આગળની રિકવરી કન્ટિન્યુ કરે છે. તો આ બધું આપણે એ લોકોને એક્સપ્લેન કરીએ તો એ લોકો સમજે અને પછી એ લોકો રેડી થાય સર્જરી માટે. સર, ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ અને તમે જ કહ્યું કે ભારત દેશની અંદર પહેલાં કરતાં અત્યારે ખૂબ જ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે, ઇલાજ થઈ રહ્યો છે અને ટેકનોલોજી પણ અત્યારે ખૂબ સારી રીતે થઈ છે. આપણે ટેકનિક પણ બહુ સારી રીતે વાપરી રહ્યા છે. તો ભારત દેશની જો વાત કરવામાં આવે તો આનો સર્વાઈવલ રેટ શું છે બીજા દેશોની કમ્પેરિઝનમાં અને એની પાછળનું મુખ્ય કારણ શું છે? ઇન્ડિયામાં જે કેન્સરના પેશન્ટ્સની જે સર્વાઈવલ રેટ છે તે વેસ્ટ કરતાં ઘણી ઓછી છે, ઓલમોસ્ટ હાફ છે. અગર હું બ્રેસ્ટ કેન્સરની એક્ઝામ્પલ લઉં તો યુકે અને યુએસમાં જે 70% બ્રેસ્ટ કેન્સર જે ડાયગ્નોઝ થાય છે તે સ્ટેજ 1 અને સ્ટેજ 2માં થાય છે. પણ આપણા ત્યાં 70% જે કેસ છે તે ડાયરેક્ટલી સ્ટેજ 3માં ડાયગ્નોઝ થાય છે. એટલે ડાયરેક્ટ આપણો જે સક્સેસ રેશિયો કહીએ કે સક્સેસ રેટ કહીએ તે ઘટી જતો હોય છે. બરાબર છે. એનું મુખ્ય કારણ છે અવેરનેસ. ત્યાં ઘણા બધા કેન્સરના સ્ક્રીનિંગ પ્રોગ્રામ અવેલેબલ છે. સ્ક્રીનિંગ એટલે જે નોર્મલ વ્યક્તિ જેને કંઈ તકલીફ નથી એ લોકો પણ ચેકઅપ માટે જાય. એ લોકો મેમોગ્રાફી, કોલોનોસ્કોપી, ઓરલ ચેકઅપ એ બધું કરાવે. એટલે એમાં જો અગર કેન્સર પકડાઈ જાય તો ડાયરેક્ટલી આપણે સ્ટેજ 0 કે સ્ટેજ 1માં આપણે પકડી શકીએ. ઇન્ડિયામાં એવું કોઈ નેશનલ લેવલ પર સ્ક્રીનિંગ પ્રોગ્રામ અવેલેબલ નથી. એટલે પેશન્ટને પહેલાં તો ભાઈ કોઈ ગાંઠ કે કોઈ તકલીફ થાય એની પછી 3-6 મહિના પછી ડૉક્ટરને બતાવે એટલે ઓલરેડી સ્ટેજ 3માં પહોંચી જતા હોય છે. એટલે આ જે સ્ટેજ એટ ડાયગ્નોસિસ છે એ મુખ્ય કારણ છે કે આપણો સર્વાઈવલ રેટ કેમ વેસ્ટ કરતાં ઓછો છે. આજે ટેકનોલોજીની પણ વાત થઈ રહી છે. બહારના દેશોમાં એટલે અન્ય દેશોની જો વાત કરીએ, ચાહે અમેરિકા હોય, યુકે હોય અથવા તો અન્ય દેશો જે આ કાર્યની અંદર આપણા કરતાં થોડું એડવાન્સ છે અથવા આગળ ચાલી રહ્યા છે, તો અત્યારે એઆઈની વાત થઈ રહી છે. એઆઈ કઈ રીતે આ ટ્રીટમેન્ટમાં ઉપયોગી થઈ શકે છે? બધી ફિલ્ડ જે છે દુનિયામાં તે ધીરે ધીરે એઆઈ કંઈક રીતે તો એમાં ટેક ઓવર કરી જ લેશે. એઆઈ આપણે કેન્સરમાં કેવી રીતે યુઝ કરશે યા ફ્યુચર શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ એનું કામ આવશે ડાયગ્નોઝ કરવામાં. ફોર એક્ઝામ્પલ કોઈનું એક સીટી સ્કેન છે, એ સીટી સ્કેન હું ડાયરેક્ટલી એઆઈને આપી દઉં તો એઆઈ મને આખું સીટી સ્કેન રીડ કરીને કહી દેશે કે આમાં કંઈક કેન્સર જેવું દેખાય છે કે નથી, યા અમુક કેરેક્ટરિસ્ટિક એવા છે જ્યાં એ જગ્યા પર આગળ જઈને કેન્સર થઈ શકે એ આપણને એઆઈ પહેલાં કહી શકે છે. એટલે હમણાં જે એઆઈને આપણે ડેટા આપવામાં આવે છે ત્યાં સીટી સ્કેન, એમઆરઆઈ, પેટ સ્કેન એ બધો ડેટા એની અંદર ફિટ કરવામાં આવે છે અને નિયર ફ્યુચરમાં આપણને એક એઆઈ મોડલ મળી જશે કે આપણે સ્કેન એઆઈને અપલોડ કરવાનો અને આપણે પર્સન્ટેજ ઓફ કેન્સર એ આપણને કહી શકે. સેકન્ડ આવશે ડાયગ્નોસિસમાં કે ભાઈ જે આપણી પેથોલોજીની જે સ્લાઇડ છે એ સ્લાઇડના જે આપણે ઇમેજ પાડીએ, ઇમેજ આપણે એઆઈને અપલોડ કરી શકીએ, તે તરત આપણને કહી શકે કે ભાઈ આ સ્લાઇડમાં કેન્સર દેખાય છે કે નથી દેખાતું અને છે તો કયા પ્રકારનું છે. તો ડાયગ્નોસિસમાં સૌથી પહેલાં એઆઈ રૂલ કરશે કેન્સરમાં. એઆઈને ટ્રીટમેન્ટમાં આવતા થોડી વાર લાગશે. યસ, આપણને એઆઈ ગાઈડ કરી શકશે કે ભાઈ આ પેશન્ટમાં આ ટ્રીટમેન્ટ બરાબર છે, પણ એઆઈ કિમોથેરાપી આપી શકશે કે સર્જરી કરી શકશે એ થોડું લોંગ ફ્યુચર છે. હા, ને એ અઘરું પણ છે, એટલું ઇઝી પણ નથી અને સમ ટેક અ ટાઈમ. ખાસ કરીને આપણે ઘણી બધી લાંબી વાતો કરી અને ઘણા પ્રશ્નો પણ મેં તમને પૂછ્યા. તમને પર્સનલ કયા પેશન્ટ જોડે તમને ચેલેન્જિંગ લાગ્યું કે નહીં આ પેશન્ટ મારા માટે ખરેખર ડિફિકલ્ટ હતું? કારણ કે દરેકને અલગ અલગ પ્રકારના પેશન્ટ મળતા હોય ને તમે એને ચેલેન્જ તરીકે લીધું કે નહીં આ તો મારે કરવું જ છે. હવે એક પર્ટિક્યુલર કેસની વાત કરું તો 22 યર ઓલ્ડ મેલ પેશન્ટ હતું. જસ્ટ એના 6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા ને અચાનકથી ભાઈ એને ખાંસીને એવું થયું અને ચેકઅપ માટે ગયું. ચેકઅપમાં નોર્મલી એક્સરે ને બધું કરાવ્યું, સીટી સ્કેન કરાવ્યું, તેને ખબર પડી કે એના છાતીમાં એટલે મીડિયાસ્ટમનું જે પાર્ટ હોય તેમાં એને 20 સેન્ટીમીટરની ગાંઠ હતી. હવે એ ગાંઠ ધીરે ધીરે બધી એક લેવલ આવી ત્યારે એને કમ્પ્લેન થયું. હવે એ છાતી જે આટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે આપણા લંગ્સ હોય, આપણા હાર્ટ હોય, તે વચ્ચે એક 20 સેન્ટીમીટરનું ટ્યુમર એને આવ્યું હતું. એટલે પહેલાં તો મારે એને એ સમજાવવાનું કે ભાઈ આ તારામાં 20 સેન્ટીમીટરનું કેન્સર આવ્યું છે કે ટ્યુમર આવ્યું છે, પહેલાં મારે એ સમજાવવાનું. પછી એને એ સમજાવવાનું કે ભાઈ આમાં કોઈ દવા કામ કરશે નહીં,
આને તો આપણે સર્જરી કરીને જ બહાર કાઢવું પડશે. પછી આ સર્જરી થોડી ક્રિટિકલ હોય, જી રિસ્કી સર્જરી છે, બધું પ્લાનિંગથી કરવું પડે, 8-10 કલાક ચાલે એવી સર્જરી છે, એ બધી વસ્તુ આપણે એક્સપ્લેન કરવું પડે. પેશન્ટ એક્સપ્લેન થયા, બધું આપણે પ્લાનિંગથી એમને કર્યું, લાંબી સર્જરી ચાલી, પણ આપણે સક્સેસફુલી એ ટ્યુમર આપણે બહાર કાઢી શક્યું. લકીલી એના પછી એને કોઈ આગળ ટ્રીટમેન્ટની જરૂર પડી નહીં અને હવે 3-4 વર્ષથી આપણી પાસે ફોલોઅપમાં છે ને, હી ઇઝ ડુઈંગ વેલ. સો અમુક આવા કેસીસ અમારા દિમાગમાં રહી જાય, નોટ ફ્રોમ ધી મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ બટ પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, કે ભાઈ 22 યર ઓલ્ડ જસ્ટ મેરિડ, તેને આવું બધું થયું છે. એટલે જ્યારે એવા બંને ક્રાઇટેરિયા ફિટ થાય ને, એવા અમુક કેસીસ અમને યાદ રહી જતા હોય. અચ્છા, ખાસ કરીને દર્શકોના મનમાં ઘણા સવાલો હશે ને એ લોકો સવાલ વિચારતા પણ હશે. એવા લોકોને અથવા તો જે સામાન્ય લોકો છે તેને તમે શું સંદેશો આપવામાં, ખાસ કરીને કેન્સર અને સર્વાઈવ વિશે? આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું તો ડૉક્ટર સાથે કમ્યુનિકેટ કરવું કે કોન્ટેક્ટ કરવો થોડું અઘરું હતું. હવે બધા જ ડૉક્ટર્સ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે, બધાની એક વોટ્સએપ ટીમ અવેલેબલ છે. સો આજની ડેટમાં તમને અગર હેલ્થ રિલેટેડ યા કેન્સર રિલેટેડ કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો યુ આર જસ્ટ 1 ક્લિક આવે. પણ એ ક્લિક કોના પર દબાવો એ તમારે જાણવું છે. તમે જાણો કે સામેવાળું જે છે, ભલે એના 1 મિલિયન ફોલોવર્સ છે કે 1000 ફોલોવર્સ છે, તમારી માટે ફોલોવર્સ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી માટે એની ક્રેડિબિલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો યુ સી કે તમે કોની પાસે એ ઓપિનિયન લો છો, યા તમારી સ્ક્રીન પર જે દેખાય છે એની ક્રેડિબિલિટી શું છે, એ બધી ઇન્ફોર્મેશન તમે કન્ઝ્યુમ કરો. તો સૌથી મોટો મેસેજ આજની ડિજિટલ એજમાં એ જ છે કે કોની પાસેથી આપણે કરેક્ટ ઇન્ફોર્મેશન લેવી, એ આપણા ઉપર જ છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આવું કંઈ પણ કોઈકને થાય તો બેસી રહેવું અથવા તો બીજાના ઓપિનિયન લેવાની જરૂર નથી. જેના નિષ્ણાત છે અથવા જાણકાર છે એની પાસે જવું એ સૌથી બેસ્ટ રહેશે. મારા દૃષ્ટિએ આ ડેફિનેટલી જરૂરી છે. આપણે હવે ઓસ્ટ્રેલિયા કે યુકેમાં વાત કરીએ તો તમને કેન્સર ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ જોઈએ તમને 1 મહિના 3 મહિના પછી મળે. સુરતમાં તમારે 5 કેન્સર ડૉક્ટરને બતાવવો હોય તો એક જ દિવસમાં તમે મળી શકો છો. બધાની અપોઇન્ટમેન્ટ તમને લાઇન ટુ લાઇન મળી જાય, કોઈ એવું નથી કે આપણે વેઇટ કરાવીએ છીએ. એટલે બધું જ રેડીલી અવેલેબલ છે. બેસી રહેવું ઓટોમેટિકલી સારું થઈ જશે, જાદુઈ લોશન લગાવશો સારું થઈ જશે, એ બધા કરતાં તમે એકવાર મળી લો. આજની કેન્સર ટ્રીટમેન્ટ ઘણી સેફ છે. ખૂબ ખૂબ ડૉક્ટર સાહેબ તમારો આભાર. તમે અમારા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા અને કદાચ દર્શકોના મનમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો હશે જેના એમને ઉત્તર મળી ગયા હશે. અને કદાચ કોઈકને કોઈ પ્રશ્ન હોય અથવા તો આ પ્રકારની મુશ્કેલ હોય અથવા તો તકલીફમાં હોય તો જરૂરથી ડૉક્ટર સાહેબનો સંપર્ક તમે કરી શકો છો. જરૂરથી તમને ખૂબ જ સારી એડવાઇસ પણ મળશે અને ટ્રીટમેન્ટ પણ મળશે. કેન્સરની બીમારીથી ડરવાની જરૂર નથી, એનો ઈલાજ થઈ શકે છે. જરૂર એ ગંભીર બીમારી છે, પરંતુ તેના માટે આપણે ઇનિશિયેટિવ લેવો પડે, એક પ્રયાસ કરવો પડે. જે પણ વ્યક્તિ આ પ્રકારની બીમારીથી પીડાતા હોય તેમને યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ. અને કોઈકને કોઈક શંકા હોય અથવા તો કોઈ તકલીફ હોય તો જરૂરથી કન્સલ્ટિંગ કરી શકે છે. અને જેના કારણે જેમ ડૉક્ટર સાહેબે કીધું કે સ્ટેજ 3 પછી જવું એ ક્યાંક ને ક્યાંક પોતાના પગ પર કુલ્હાડી મારવા જેવું છે. જ્યારે તમને એવી આશંકા હોય, એવું તમને ખ્યાલ પડતો હોય કે કોઈક સિમ્ટમ્સ છે તો એક વખત જરૂરથી એડવાઇસ લઈ લેવી. ચાહે બની શકે કદાચ સ્ટેજ 1માં હોય અથવા સ્ટેજ 2માં હોય તો તેમનો સારી રીતે અને ખૂબ જ મુશ્કેલ વગર ઈલાજ થઈ શકે છે. સુરતીસના પોડકાસ્ટ તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટ કરજો. અમારા પોડકાસ્ટને શેર કરજો, અમને ફોલો કરજો. નવા પોડકાસ્ટમાં નવા વ્યક્તિ સાથે આપણે ફરીથી ઉપસ્થિત રહ્યું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ ડૉક્ટર સાહેબ.